ભેંસ ચોરી છે તો એ તો ભેંસ ચોરી ઘણા સમય પછી ડિટેક્ટ થઈ, એમાં ટેકનિકલ મહેનત કરી ભેંસ ને મારી નાખે એની વાત છે, ખૂન થઈ ગયા ડબલ મર્ડર. વાત એ જ છે કે ભાઈ 2-4 દિવસની વાત નથી, 2-4 દિવસની વાત નથી કે 2-4 દિવસ કરી લીધી, વાત કરી દીધી. તપાસ constant ચાલુ હોય. હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર કંઈક આનું નિરાકરણ આવે. પોલીસે એમ કીધું કે 10 દિવસની અંદર ગોત્યું. નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોત્યો? કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખા ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં. માણા મરી જાય તો 10 દિવસે આરોપી મળશે, કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે. તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે, નહીંતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો, આરોપીઓ મારી મારીને ભાગી જાય, ખૂન થઈ જાય છે, પોલીસ આશ્વાસન આપ્યા કરે છે, દારૂડિયાઓ બેફામ બનીને ફરે છે, કયા દારૂડિયાને 2 કોટી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે. તો શું કરવાનું આમાં? આમ લોકોને કાલે એ વાત આપણે મોટા ભાગના થઈ ગઈ, ત્યારે અમે કીધું વહેલી તકે આરોપી પકડશે, એવું નહીં 10 દિવસમાં, કદાચ 2 દિવસમાં આરોપી પકડાઈ જાય તો ટેકનિકલ ડેટાના અમે જે મહેનત કરીએ છીએ એના આધારે 2 દિવસમાં કે 3 દિવસમાં કે 4 દિવસમાં પકડાઈ જાય. પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું 10 દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે અમે પકડી લઈશું આરોપીઓને. આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષામાં. ભોગ બનનારના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા? એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ને ગુનો બન્યો, ગુનો જાહેર થયો. ગુનો બન્યો વહેલી સવારે, ગુનો જાહેર તો 6 વાગ્યે, ગુનો દાખલ થયો 8 વાગ્યે, પછી એસપી સાહેબ આવ્યા. તો કેમ બી ટેકનિકલ ભાષા મારી યાર ખોટી વાત નહીં કરવાની, એ ગામ લોકો ન ખબર પડતી હોય, મને ખબર પડતી હોય, બરાબર. મારું એમ કહેવાનું છે કે વિઝિટેશનનો ગુનો જાહેર થયો એટલે દાદની ભાગવી જોઈએ. વિઝિટેશન ગુનો છે, ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે, ડીવાયએસપી નું વિઝિટેશન છે, નોંધ આવી જોઈએ. હવે તમે આવી ગયા એ બરાબર છે, ઓકે, તમારી ડ્યુટી સારી છે, હાલો. વિઝિટેશન નું શું થયું? બધું થઈ જાય, દીસરા પોટલા બધું વિખાઈ જાય, પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે, એવું થોડું હોય. તો એનો જ તમે ગામ લોકોને નથી ખબર પડતી, ગોળા માણસો છે, આમાં આવું બધું હોય. પણ આવું થાય, ચોરને બધી ખબર છે પાછી કે એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે. ચોર તો ચાલાક છે. આ ગુનામાં તો અમારા ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી ગયા, બધાને ખબર છે. આપણે જે અહીંયા પરિવારજનો છે એમને ખ્યાલ છે, અને જેવો ગુનો અમને જાહેર થયો તરત જ આવી ગયા. હવે તમારી પાસે સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી